देखो भाई डूब कैसे है भाई, बहुत बढ़िया डूब है वो आपकी बोट है અહીંયા તમને દેખે અહીંયા છે ને બધા પકડાઈ ગયો બોલી ચલો એટલે હવે બોટ છે ને દરિયામાં ચાલે છે ભાઈ ગાય મચ્છી આવી કાંઈ ઘટે નહીં એવી દબકે કેટલી મારા વાલા દવો બધાને જય માતા જય દ્વારકાધીશ ભાઈ આજમાં પણ આપણે છે ને ભાઈ સૌથી પહેલી બોટમાં છીએ કેમ કે અત્યારે છે ને આપણે નીકળી ગયા છીએ અને ભાઈ આપણે છે ને કેમ આવે છે ખબર તમને કેમ કે ભાઈ લવજી છે ને થોડું કામ છે એટલે બહાર ગયા છે એટલે આપણે આમાં આવ્યા છીએ કેમ કે ભાઈ આવું તો પડે રોડાવા પૂરતી એવું હોય આમાં આવવું પડે બધું રેડી લીધે અને ભાઈ એક સીપ છે હું તમને બતાવું આમ તો કહેતા હોય તો ઓલરેડી 3 સીપ છે 2 ડૂબ છે અને એક મોટી સીપ છે હું તમને બતાવી અને ચેનલમાં પહેલી વાર આવે તો ભાઈ તમારા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને દરિયાના વિડીયો આપણી ચેનલમાં આવ્યા જ છે ભાઈ અને તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને ચાલો તો મસ્ત મજાને આપણી ટાર્ઝન હાલી જાય છે અને આપણે જઈએ છીએ જાળ મેકા ભાઈ તો મેં તમને કીધું ને ભાઈ ત્રણ સીપ આ બે બાજુ છે ને એક જો ફેમિલી આ અને એક આ છે ને 2 ડૂબ છે અને એક આ મોટી સીપ છે આપણે જઈએ પછી કંઈક માહિતી આપું તમને તો ભાઈ આપણે છે ને હાવ ડૂબની નજીક પહોંચી ગયા છીએ અને આપણે હાવ પાસે તો નથી જ આવું ભાઈ અને આપણે છે ને ભાઈ અહીંથી જોઈ લઈ આમ જો ભાઈ આ બોટ છે ને દરિયામાં ફાટી ગયેલી છે ભાઈ આમ જો आईडी पूछे देखो भाई आपको याद कर रहे हैं चलो इधर चलते हैं आपको जो भाई आपने છે ને નજીક હાથ કર્યો હોય એટલે આપણે છે ને જાય છીએ અને આમ તો આવું કંઈક છે ભાઈ વાહે કેમ પણ ચાલો भाई जाइए आपने હું કેમ જોઈ क्या हाँ यूट्यूबर ब्लॉग डालते हो चैनल का नाम है दरिया की मौज दरियानी मौज गुजराती में सस मारना इंग्लिश में नहीं यार गुजराती में लिखा है दरियानी मौज सस मारो तो आ जाएगा इंग्लिश में भी सस मारो तो भी आ जाएगा दरियानी मौज वो काल में ब्लॉग आएगा काल में आपका ठीक है भाई वो जो है आपकी चैनल ले लिया है वो आपका वीडियो देखेगा और चलो भाई चलते हैं आगे जाते हैं भाई आपको बोट देखेगा चलो भाई देखो इसको बोलते हैं भाई डूब देखो भाई डूब कैसे है भाई बहुत बढ़िया डूब है वो आपकी बोट तो हम छोटे वाला है देखो वो डूब देखो भाई क्या भाई डबल इंजन का है डूब यार मैं भी यार वो लोग हिंदी में बोलते हैं और मैं भी हिंदी में बोलने आ गया भाई फैमिली મને તો ભાઈ हिंदी આવડતું નહીં પણ આપણે બોલા અરે થોડામાં હિન્દી થોડી વાત કરીએ છીએ આપણે ખાસ તો આવડતું તો નથી આપણને તો ફેમિલી આ રીતનું કંઈક છે અને ઓલી આગળ બોટ છે ને એ ગ્લાસ થઈ ગયેલી બોલે તો યાર તૂટી ગયેલી છે મતલબમાં એમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો છે એટલે હવે છે ને એને કાપવા લઈ જાય અલંગ તો ભાઈ હવે તો આપણે જવાનું છે જાળ મેકવા ચલો ભાઈ ચલતે ઓલી ને આગળ પણ ભાઈ આમ જો 2 ડૂબ છે દેખાય અને ફેમિલી હું તમને છે ને દેખાડું જો આ બોટ છે ને અહીંયા તમને દેખાય અહીંયા છે ને બધા પકડાઈ ગયો બોલી ચલો એટલે હવે આ બોટ છે ને દરિયામાં ચાલે છે ભાઈ કેમ પણ આ રીતનું કંઈક છે અહીંયા છે ડૂબ અને જો આ બોટની નીચે અહીં તમને કંઈક દેખાતું છે ભાઈ જો અહીં દેખાય જીવડું છે ને કાંઈક હલવાઈ ગયેલું છે ને ઝાડ મતલબ આ રીતે કંઈક શેપ છે ભાઈ તો ભાઈ આવડા લોકો તો જતા રહેશે આપણથી દૂર અને આપણે છે ને ભાઈ જાળ મેકવીએ ચાલો તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના અત્યારે જાળ મેકી દીધા છે જો તમે એટલા થોડાક જાળ છે ને ઘૂસવાઈ ગયેલા એટલે નથી મેક્યા અને આપણે તો જમવા માટે એક વાયલો અને બીજા ગુંડલા રિપેર કર્યા છે અમારા સૌજીભાઈ જેવું મસ્ત મજાની ભાઈ મસાલો પકાવી રહ્યા છે અને અમારા કિશનભાઈ જુઓ તડકો લાગ્યો ભાઈ અને આવી આવી જશે તો ચાલો ફેમિલી આપણે ફટાફટ જમવાનું બનાવી નાખીએ ભાઈ મસ્ત મજાનું કેમ પણ ભાઈ આમ જો ફેમિલી જમવાનું બની ગયું ભાઈ મસ્ત મજાનું હવે છે ને અમે પાણામાં લઈ લઈએ ભાઈ કેમ પણ કાંઈ ઘટે તો ભાઈ એક ભાઈની કોમેન્ટ હતી કે તમે દરિયામાં જમો કેમ તો ભાઈ અમે છે ને દરિયામાં જો આ રીતના જમતા હોય અમારે સૌજીભાઈ તો ખાવાય મીઠા કા સૌજીભાઈ તો ભાઈ 1 નંબર શાક બીનું છે આપણે પણ ભાઈ જમી લઈએ જો ભાઈ અને અમારા કિશનભાઈ અમને છે ખાતા ખાતા ભાઈ જેઠાલાલ જો તો ચાલો ભાઈ અમે છે ને જમી લઈએ આમ દરિયામાં કેમ પણ ચાલો ભાઈ જમ
તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના ઝાડ ઉપડી જાય અને અમારા કિશનભાઈ જો ભાઈ માલ કટવી રહ્યા છે. કા કિશનભાઈ માલ કટવો કે જો મિત્રો ગુંડલા ને એવું બધું કટવી રહ્યા અને ભાઈ આમ જો એટલું કંઈક શાક આવ્યું હોય રાતનું. અને ભાઈ આમ જો આ છે ને એક ડાય મચ્છી આવી, હું તમને બતાવું. આમ લો ફેમિલી, આ છે ને ડાય મચ્છી આવી, કાંઈ ઘટે નહીં એવી. દબકે કેટલી મારા વાલા દો, કાંઈ ઘટે નહીં. આમ તો કેમ પણ આ રીતની હે કાંઈક જોરદાર મારા વાલા, નેક્સ્ટ લેવલ. તો ચાલો ફેમિલી, એટલું કંઈક શાક આવેલું છે તમે જોઈ શકો. અને એક આમ જો નાનું એવું રાઉસ આવ્યું હોય ભાઈ, આ રીતનું કંઈક મસ્ત મજાનું. તો અત્યારે છે ને શાક બધી બરફમાં નાખી દઈ, સવારે તમને બતાવીશું ભાઈ. અને અત્યારે ભાગેલા છીએ આપણે ઘર બાજુ. કા તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના કાંઠે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો. અને મારા સૌજીભાઈ નંબર તુલસી મામા છે ને ભાઈ શાક કાઢવા જાય છે પેટીની અંદર, હું તમને બતાવું ભાઈ. આમ જવો ભાઈ, મસ્ત મજાની ડોલ ભરીને બહાર મેકી છે. અને મારા સૌજીભાઈ ભાઈ તગારામ નાખતા રહી તમને બતાવીશું. જો પાણીની બાટલા આ રીતે છે, આ બધું ખાગા પેટે જવો કેમ પણ જો મસ્ત મજાની ડોલ ભરે છે. અને બધું શાક ફેમિલી આપણે કાઢી લઈ પછી મળી જશે. ફૂલ ટાટું શાક થઈ ગયેલું, ઈજ પકડી ગયેલું ફૂલ. તો ફેમિલી આપણે છે ને મસ્બીથી ઉતરીને ભાગ્યા છીએ. તો નાની બોટમાં બેસી ગયા છે અમારા કિશનભાઈને તુલસી મામાને બધા. જો શાક બાક બધું અહીં છે તાણા પર. જો એક નાનું એવું તાણું આવી ગયું. અમારા કિશનભાઈ ટાઈટ વાય છે. જો અને અમારા સૌજીભાઈ આવી ગયા. દોરી ક્યાં છે કા હાલે લ્યા. અને જો ભાઈ મસ્ત મજાનો આમ તો ગુડ મોર્નિંગ થઈ ગયો. અને કેવા મસ્ત મજાનો મોજા આવી રહ્યા. જો ભાઈ કેવા મોજા આવે. અને અહીંયા છે ભાઈ રત્નેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો ફેમિલી હવે જઈએ આપણે ઘરે. ને ઘરે તમને છે ને ભાઈ મચ્છી બતાવી. જો મચ્છી લઈને જાય છે. ફેમિલી આપણે ફિશિંગમાં કેટલી મચ્છી આવી, મેં મચ્છી તમને બધી બતાવી દીધી. અને આપણે છે ને દરિયામાં શીપ જોવા મળી ને ભાઈ, એ છે ને બ્લાસ્ટ થઈ ગયેલી હતી. ક્યારે બ્લાસ્ટ થઈ તો આપણને કંઈ ખબર નથી. અને ભાઈ આપણે તો છે ને ઝાડ મેકવા જતા દરિયાની અંદર ફિશિંગ કરવા, તો આપણે રસ્તામાં જોવા મળી ગયું. મેં કીધું તમને બતાવી દઈ ભાઈ, બ્લાસ્ટ દરિયામાં થયેલી બોટ હતી. અને એ છે ને બોટને અલંગ બાજુ લઈ જતા કાપવા માટે. અને આપણે છે ને પછી ઝાડ મેકવા આવી ગયા, તમને બતાવ્યું આગળ. અને બીજું તો મારા ભાઈ હું એનું વર્ણન કરું કે કઈ રીતે બ્લાસ્ટ થઈ ગયું, એ તો આપણને કંઈ ખબર ન હોય. શું પ્રોબ્લેમ આવ્યું હોય એ તો કંઈ ખબર ન હોય. અને તમને જો ભાઈ ખબર હોય કે કઈ રીતે બ્લાસ્ટ થઈ ગયું હોય તો કંઈક કમેન્ટમાં જણાવજો, અમને પણ જાણવા મળે અને તમને પણ જાણવા મળે ભાઈ. અને જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વખત સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ ઉધરે થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવો બ્લોગમાં. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.